Mix examples of spectroscopy. Determine the structure from given spectroscopic data. જેમાં IR અને NMRના ડેટા આપેલા હશે, મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી હશે, અને ઘણીવાર મોલેક્યુલર ફોર્મ્યુલા ન આપ્યો હોય તો એના બદલે પર્સન્ટેજ આપેલા હોય એલિમેન્ટના, તો મોલેક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરી શકાય. અથવા તો પર્સન્ટેજ ન આપેલા હોય તો એના બદલે વેપર પ્રેશર આપેલું હોય છે, તો એ પણ આપણે નક્કી કરી શકીએ. વેપર પ્રેશર જે પણ આપેલું છે એને મલ્ટીપ્લાય 2 કરીએ એટલે મોલેક્યુલર માસ આવી જાય છે. તો શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 1. આ પ્રકારે ડેટા આપેલા છે. મોલેક્યુલર ફોર્મ્યુલા છે C3H8O. IR ફ્રીક્વન્સીમાં જરૂર જેટલી જણાય એટલા જ ડેટા આપેલા હોય, ફૂલ ડેટા ન પણ આપેલા હોય, કારણ કે બીજી ઇન્ફોર્મેશન આપણે NMR ઉપરથી તૈયાર કરવાની હોય. તો અહીંયા જે IR આપેલું છે એમાં 3410 મતલબ NH સ્ટ્રેચિંગ તરફ શિફ્ટ થાય કે NH પ્રાઇમરી અથવા સેકન્ડરી, કારણ કે 3400ની આસપાસ એમનું પીક હોય. પણ મોલેક્યુલર ફોર્મ્યુલામાં નાઇટ્રોજન જ નથી, મતલબ આ જે રેન્જ છે એ OH સ્ટ્રેચિંગ છે, અને OHમાં ઇન્ટરમોલેક્યુલર અથવા ઇન્ટ્રા હોઈ શકે. એ સિવાય 2950 to 840 સેન્ટીમીટર ઇનવર્સ, મતલબ આ આલ્કેન CH સ્ટ્રેચિંગની રેન્જ છે. તો આટલી ઇન્ફોર્મેશન મળી કે એક OH હોઈ શકે છે અને સાથે આલ્કેન પણ છે. IR બસ આટલું કહી છે. એ સિવાય કન્ફર્મ જે કંઈ છે એ NMR ઉપરથી તૈયાર કરવાનું છે. તો NMR 4 સિગ્નલ આપે છે ABCD. 1H સિંગલેટ 4.6 ડેલ્ટા ppm સમથિંગ છે. મતલબ એક રીતે જુઓ તો કાં તો જે કાર્બન ઉપર હાઇડ્રોજન છે એની બાજુમાં ઓક્સિજન છે, અથવા તો આ હાઇડ્રોજન જ ડાયરેક્ટ ઓક્સિજન ઉપર છે. 2H ટ્રિપલેટ, 2H મલ્ટીપ્લેટ અને 3H ટ્રિપલેટ. આ ક્યારે બને આ પ્રકારે? તો 2H ટ્રિપલેટ મતલબ આ 2Hની બાજુમાં બીજું 2H છે, અને 3H ટ્રિપલેટ એનો મતલબ કે એની બાજુમાં 2H છે, મતલબ B અને D બેયની વચ્ચે એક CH2 છે. 2H જે મલ્ટીપ્લેટ છે એનો મતલબ કે આ ત્રણેય લાઇનમાં છે, CH3 CH2 CH2 અને એક ઓક્સિજન. તો શરૂઆત આ પ્રકારની રહી. સૌથી પહેલાં આપણે DBE કેલ્ક્યુલેટ કરવાનું છે, એટલે ખબર પડે કે એમાં કેટલું અનસેચ્યુરેશન છે. જે મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે એમાં એક પણ ડબલ બોન્ડ કે સાયકલ નથી. પહેલાં IRની વાત કરી દઈએ. તો IR એમ કહે છે કે 3410, આમ તો એ NH સ્ટ્રેચિંગ પણ આવે, પણ મોલેક્યુલર ફોર્મ્યુલામાં નાઇટ્રોજન જ નથી, એટલે હવે OH સ્ટ્રેચિંગ બાકી રહી. નેક્સ્ટ 2950ની રેન્જમાં સ્ટ્રોંગ પીક છે, આલ્કેન CH સ્ટ્રેચિંગ. IRથી બસ એટલી ઇન્ફોર્મેશન મળે. NMR પ્રોટોન A 1H સિંગલેટ 4.6 ડેલ્ટા ppm OH ગ્રુપ રિપ્રેઝન્ટ કરે છે. આ જે લખવાનું હોય છે એ ફોર્મ્યુલા એટલે કે કમ્પ્લીટ સ્ટ્રક્ચર થઈ જાય ત્યાર પછી જ લખાણ આવે, કારણ કે બધું જ પ્રેડિક્શન કમ્પ્લીટ થાય પછી જ. પ્રોટોન B, C and D આ સિરીઝમાં જ છે. 2H ટ્રિપલેટ, 2H મલ્ટીપ્લેટ એન્ડ 3H ટ્રિપલેટ રિપ્રેઝન્ટ નોર્મલ પ્રોપાઇલ ગ્રુપ. અને આ બધા જ ડેટા ભેગા કરો, CH3 CH2 CH2 મતલબ C3H7 આટલામાં આવી ગયું, અને મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ કરો C3H7 એટલે ખબર પડે કે બસ OH બાકી રહી છે. તો ફાઇનલ સ્ટ્રક્ચર જે તૈયાર થાય છે એ હોય છે નોર્મલ પ્રોપેનોલ, N પ્રોપેનોલ. તો IR અને NMR બંને જે ડેટા આપેલા છે એ ઉપરથી ફાઇનલ સ્ટ્રક્ચર છે N પ્રોપેનોલ. તો આ રીતે IR અને NMR એ બેનું કોમ્બિનેશન કરીને સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય, મતલબ સ્ટ્રક્ચર ડિટરમાઇન કરવાનો હોય. જો સેકન્ડ નંબર C2H6O2. C2H6O2 બે જ કાર્બન છે, પણ 3540 અને આઈ થિંક 340 3450 મતલબ આ રેન્જમાં પીક આવે. તો આ શું કહે 3540 3450 OH અને NH સ્ટ્રેચિંગ હોઈ શકે, પણ NH તો છે જ નહીં, NH છે જ નહીં,
મતલબ નાઇટ્રોજન મોલેક્યુલર ફોર્મ્યુલામાં જ નથી, તો બાકી વધે OH સ્ટ્રેચિંગ. એનએમઆરમાં બે પીક આવે, 2H સિંગલેટ અને 4H સિંગલેટ. 2H સિંગલેટ 4.7 મતલબ આલ્કોહોલ, અને 4H સિંગલેટ 4.4 મતલબ એ એવું કહે છે કે એવો કાર્બન કે જેની ઉપર હાઇડ્રોજન છે એની બાજુમાં ઓક્સિજન છે. તો આટલી ઇન્ફોર્મેશન મળે આના ઉપરથી. પહેલું કામ DBE C2H6O2 DBE કેલ્ક્યુલેટ કરીશું, આન્સર આવશે 0. મતલબ એવું કહે છે DBE ઉપરથી કે ડબલ બોન્ડ કે સાયકલ નથી. આ 2950 છે, આપણે જે ચેન્જ કર્યું છે 2950. મતલબ એક બતાવે આલ્કેન CH સ્ટ્રેચિંગ અને એક છે OH સ્ટ્રેચિંગ. આલ્કેન CH સ્ટ્રેચિંગ અને OH સ્ટ્રેચિંગ આ IR ડેટા ઉપરથી નક્કી થઈ. જો NMR શું કહીએ, બે જ કાર્બન છે એટલે ગોઠવવામાં કંઈ મુશ્કેલી નહીં થાય. પ્રોટોન A 2H સિંગલેટ 4.7 2 સિમેટ્રિક OH ગ્રુપ, અને પ્રોટોન B 4H રિપ્રેઝન્ટ 2 સિમેટ્રિક CH2 ગ્રુપ. આ બધા જ ગ્રુપ ભેગા કરીને એલિમેન્ટ કેલ્ક્યુલેટ કરી લેવા. બે CH2 ગ્રુપ છે એમાં બે કાર્બન આવી જાય અને 4 હાઇડ્રોજન આવી જાય. એ સિવાય બે OHમાં બે ઓક્સિજન અને બે હાઇડ્રોજન, એટલે ટોટલ મોલેક્યુલર ફોર્મ્યુલા તૈયાર થઈ જાય. તો ઉપરની તમામ ઇન્ફોર્મેશન ઉપરથી પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર થઈ છે ઇથિલિન ગ્લાયકોલ, ઇથેન 1,2 ડાયોલ, ઇથિલિન ગ્લાયકોલ. બરાબર સમજવાનું છે કે બાજુમાં CH2 છે એ એકબીજાનું સ્પ્લિટિંગ ન કરે, કારણ કે બે ઇક્વિવેલન્ટ છે, OH ઉપર જ છે. પણ જો વેલેન્સી અલગ હોય તો ટ્રિપલેટ એન્ડ ટ્રિપલેટ થઈ જાય, બેનું અલગ હોય તો. પણ બે CH2 એક સરખા છે, મતલબ 4H સિંગલેટ. જો અલગ અલગ હોય તો 2H ટ્રિપલેટ અલગ થાય. નેક્સ્ટ થર્ડ નંબર, મોલેક્યુલર ફોર્મ્યુલા C3H5NO અને IR ફ્રીક્વન્સીઝ 2950 આલ્કેન CH સ્ટ્રેચિંગ, 2248 આ ઇમ્પોર્ટન્ટ છે, રિપ્રેઝન્ટ કરે છે સાયનાઇડ ગ્રુપ C ટ્રિપલ બોન્ડ N, અને 1460 CH બેન્ડિંગ. તો આ તો માત્ર IR ઉપરથી સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય, NMRની જરૂર પણ નહીં પડે. છતાંય NMR શું કહીએ, 2H સિંગલેટ અને 3H સિંગલેટ. સિંગલેટ છે બંને, મતલબ એક CH3 ગ્રુપ છે અને એક CH2 ગ્રુપ છે અને એક સાયનાઇડ ગ્રુપ છે. DBE સાયનાઇડ ગ્રુપ છે એટલે મિનિમમ 2 તો હોવું જોઈએ, DBE 2 છે. IR 2950 CH સ્ટ્રેચિંગ, 2245 નાઇટ્રાઇલ C ટ્રિપલ બોન્ડ N અને 1460 આલ્કેન CH બેન્ડિંગ. NMR પ્રોટોન A 2H સિંગલેટ રિપ્રેઝન્ટ CH2 ગ્રુપ, પ્રોટોન B 3H સિંગલેટ મિથાઇલ ગ્રુપ. તો આટલી ઇન્ફોર્મેશન ઉપરથી સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. પણ CH3 અને CH2 બાજુમાં નથી, કારણ કે બે સિંગલેટ છે. CH3 CH2 બાજુમાં હોય તો 3H ટ્રિપલેટ 2H ક્વાર્ટેટ થઈ જાય, પણ બાજુમાં નથી, તો એને અલગ કરવા માટે વચ્ચે ઓક્સિજન મૂકવાનો છે, જે મોલેક્યુલર ફોર્મ્યુલામાં આપેલો છે. અને 2H 4.3 એટલે જ ડાઉનફિલ્ડમાં જાય કે બાજુમાં ઓક્સિજન છે. તો મોલેક્યુલર ફોર્મ્યુલા એમની થઈ છે CH3O CH2CN. તો એમનું પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર થયું. નેક્સ્ટ 4 નંબર C4H10O, 4 કાર્બન છે, 3560 3560. આ તો ઇન્ટરમોલેક્યુલર OH સ્ટ્રેચિંગ છે 3560, કારણ કે અહીંયા સુધી તો NH સ્ટ્રેચિંગ પણ ના આવે, એટલે કન્ફર્મ એક OH ગ્રુપ છે. તો જુઓ 1H સિંગલેટ 3.5 એ આલ્કોહોલ ગ્રુપ રિપ્રેઝન્ટ કરે. એ સિવાય 2960 થી 2850 આલ્કેન CH સ્ટ્રેચિંગ છે અને 1460 આલ્કેન બેન્ડિંગ છે. તો આલ્કેન છે બસ. અને B પ્રોટોન એમ કે છે 9H સિંગલેટ 1.1. 9H સિંગલેટ આવું તો ઘણી બધી વાર રિપીટ થયું. આ ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ છે. 3 મિથાઇલ ગ્રુપ સેમ એક જ કાર્બન ઉપર. DBE 0 સેચ્યુરેટેડ. IR એમની વાત કરી દીધી આપણે કે 3560 OH સ્ટ્રેચિંગ છે, એ સિવાય આલ્કેનના પીક આપેલા છે. NMR પ્રોટોન A 1H સિંગલેટ OH ગ્રુપ રિપ્રેઝન્ટ કરે છે,
અને પ્રોટોન બી 9H સિંગલેટ 9 હાઇડ્રોજન સિમેટ્રિક મતલબ 3 CH3 ગ્રુપ સેમ કન્ડિશનમાં છે. અને આવું તો એ અત્યારે મોલેક્યુલર ફોર્મ્યુલાના બેઝ ઉપર એક જ પોસિબિલિટી રહે કે ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ હોય, કારણ કે કાર્બન 4 જ છે. નહીંતર બીજી પોસિબિલિટી રહી, પણ અહીંયા CH3 3 સિમેટ્રિક છે, 9H સિંગલેટ. તો આટલી ઇન્ફોર્મેશન ઉપરથી above all the interpretation, the probable structure of given spectroscopic data is tertiary butyl alcohol. જો C4H9OH tertiary butyl alcohol. ઘણીવાર ઉલટો ક્વેશ્ચન પણ પૂછે કે C4H10O આ મોલેક્યુલર ફોર્મ્યુલા છે, તો એવું સ્ટ્રક્ચર ડ્રો કરો કે જે 2 NMR સિગ્નલ આપે. એવું સ્ટ્રક્ચર ડ્રો કરો કે જે 2 NMR સિગ્નલ આપે, તો એ સ્ટ્રક્ચર હોય ટર્સરી બ્યુટેનોલ. ઓકે, 5th નંબર. ફરી પાછી મોલેક્યુલર ફોર્મ્યુલા એ જ છે, C4H10O. પણ અહીંયા એક જોવાનું છે કે અહીંયા OHની ફ્રીક્વન્સી આપેલી નથી, પણ આલ્કેન CH સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ બે આપેલું, મતલબ આલ્કેન છે આટલું નક્કી. એ સિવાય ABC 3 સિગ્નલ આપે છે, 3H સિંગલેટ છે, 3.9 જો ડાઉનફિલ્ડમાં છે મિથાઇલ ગ્રુપ, અને 1H સેપ્ટેટ 6H ડબલેટ. આ જોડી તો ઘણી બધી વાર આપણે રિપીટ થાય છે, 6H ડબલેટ 1H સેપ્ટેટ અથવા મલ્ટીપ્લેટ, મતલબ એ આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે. DBE કેલ્ક્યુલેટ કરીએ તો DBE 0 આવે, સેચ્યુરેટેડ છે. IR ઉપરથી એટલું નક્કી થાય કે એમાં આલ્કેન છે, આલ્કેન CH સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ બંને વેલ્યુ આપેલી છે. NMR 3 સિગ્નલ આપે છે, પ્રોટોન A 3H સિંગલેટ મિથાઇલ ગ્રુપ છે, બસ બાજુમાં પાછા પ્રોટોન નથી કારણ કે સ્પ્લિટિંગ થતું નથી. પ્રોટોન B એન્ડ C એન્ડ B 6H ડબલેટ 1H મલ્ટીપ્લેટ રિપ્રેઝન્ટ કરે છે આઇસોપ્રોપાઇલ ગ્રુપ, મલ્ટીપ્લેટ અથવા તો સેપ્ટેટ. તો ઉપરની તમામ પોસિબિલિટીઓને ધ્યાનમાં રાખી અને પ્રોબેબલ સ્ટ્રક્ચર આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે, સાથે ઓક્સિજન પણ છે અને મિથાઇલ પણ છે. તો આઇસોપ્રોપાઇલ ગ્રુપની સાથે OCH3 ગ્રુપ જોડાયેલું છે. આઇસોપ્રોપાઇલ ગ્રુપની સાથે OCH3 ગ્રુપ, તો એનું પ્રોબેબલ સ્ટ્રક્ચર બને 2-મિથોક્સીપ્રોપેન. 2-મિથોક્સીપ્રોપેન 6H ડબલેટ 1H મલ્ટીપ્લેટ અને 3H સિંગલેટ. એમાં CH3ની બાજુમાં ઓક્સિજન છે એટલે ડાઉનફિલ્ડમાં 3.9, અને આ CHની બાજુમાં પણ ઓક્સિજન કન્સિડર થાય, તો આ પણ ડાઉનફિલ્ડમાંથી. નેક્સ્ટ 6 નંબર C2H5NO2 એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર છે, કારણ કે મોલેક્યુલર ફોર્મ્યુલામાં કાર્બન બેઝ છે. 2950 આલ્કેન છે, આલ્કેન CH સ્ટ્રેચિંગ, અને એ સિવાય 2 પીક આપેલા છે જે ઇમ્પોર્ટન્ટ છે, 1565 1375. આ N ડબલ બોન્ડ O સ્ટ્રેચિંગ રિપ્રેઝન્ટ કરે છે, NO2 ફંક્શનલ ગ્રુપ. NMR પણ એમ જ કહે છે, 2H ક્વાર્ટેટ અને 3H ટ્રિપ્લેટ. 2H ક્વાર્ટેટ 3H ટ્રિપ્લેટ આ તો જોડી છે ઇથાઇલ ગ્રુપની, મતલબ આ જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ જ સ્ટ્રક્ચર છે. C2H5 નાઇટ્રો ઇથેન, DBA 1 DBA મતલબ એક ડબલ બોન્ડ હશે, સાયકલની તો પોસિબિલિટી ન રહી. IR 2950 CH સ્ટ્રેચિંગ અને 1565 1375 NO2 ગ્રુપ રિપ્રેઝન્ટ કરે છે IR. NMR પ્રોટોન B એન્ડ C 3H ટ્રિપ્લેટ 2H ક્વાર્ટેટ રિપ્રેઝન્ટ ઇથાઇલ ગ્રુપ, અને બાકી જે વધે મતલબ મોલેક્યુલર ફોર્મ્યુલા C2H5 બાદ કરી નાખો તો બસ NO2 બાકી રહી, મતલબ પ્રોબેબલ સ્ટ્રક્ચર એમનું થઈ છે નાઇટ્રો ઇથેન. નાઇટ્રો ઇથેન જો કે મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ જ C2H5NO2 છે, એટલે ડાયરેક્ટ એ જ સ્ટ્રક્ચર. નેક્સ્ટ 7 નંબર C3H8O2 3 કાર્બન છે બસ, પણ હાઇડ્રોજન 8 છે.
એમનું અરેન્જમેન્ટ અલગ અલગ છે. ઓક્સિજન 2 ઓક્સિજન છે એટલે હાયર ફ્રીક્વન્સી 3525 मतलब इंटरमोलिकुलर OH स्ट्रेचिंग है. 2950 मतलब आल्केन CH स्ट्रेचिंग. 1290 मतलब CO स्ट्रेचिंग अथवा CC स्ट्रेचिंग ये तो होવાનું છે CC સ્ટ્રેચિંગ તો. અને 1290 એ CO પણ રિપ્રેઝેન્ટ કરી શકે. તો NMR 1H સિંગલેટ 4.3 मतलब આ OH હોઈ શકે 4.3. 3H સિંગલેટ 4.2 मतलब CH3 એવા જે કાર્બન ઉપર છે એની બાજુમાં ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ છે અને અત્યારે હાલ તો વિથડ્રોવિંગ ગ્રુપમાં ખાસ ઓક્સિજન છે બાજુમાં. એ સિવાય C અને D જુઓ 2H ટ્રિપ્લેટ मतलब CH2 ની જોડી છે. मतलब ફંક્શનલ ગ્રુપ આવી ગયા કે એક મિથાઇલ ગ્રુપ છે અને 2 મિથિલિન ગ્રુપ છે. તો 3 કાર્બન અને 7 હાઇડ્રોજન આવી ગયા. OH ગ્રુપ એક હોય અને હજુ એક ઓક્સિજન બાકી રહી છે. તો એને એવી રીતે અરેન્જ કરવાનો છે કે આ બધી જ કન્ડિશન ફૂલફિલ થાય. DBE કેલ્ક્યુલેટ કરો તો 0 આવે मतलब સેચ્યુરેટેડ છે. હાયર ફ્રીક્વન્સી એમ કહીએ કે OH સ્ટ્રેચિંગ છે, આલ્કેન છે અને સાથે CC સ્ટ્રેચિંગ રિપ્રેઝન્ટ કરે છે. NMR ડેટા પ્રોટોન A 1H સિંગલેટ 3.5 ડેલ્ટા ppm 1H સિંગલેટ 4.3 ડેલ્ટા ppm OH સ્ટ્રેચિંગ ગ્રુપ. B 3H સિંગલેટ મિથાઇલ ગ્રુપ રિપ્રેઝન્ટ કરે છે ભાઈ અને એવું મિથાઇલ કે બાજુમાં ઓક્સિજન રહી છે. એ સિવાય C and D 2H ટ્રિપ્લેટ રિપ્રેઝન્ટ CH2 ગ્રુપ. તો આ બધા જ ડેટા ભેગા કરી અને પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. કઈ રીતે તો કે 2 CH2 લાગેલા છે એમની ડાયરેક્ટ અટેચમેન્ટમાં CH3 નથી, વચ્ચે ઓક્સિજન છે અને એક તરફ સાઈડમાં OH બાકી રહી છે એમને અટેચ કરાવવાનું. मतलब CH2 ની એક તરફ મિથોક્સી ગ્રુપ છે અને એક તરફ OH ગ્રુપ છે. તો એમનું પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર થઈ છે 2 મિથોક્સી ઇથેનોલ. 2 મિથોક્સી ઇથેનોલ मतलब एक तरफ OH ग्रुप है एक तरफ मिथोक्सी ग्रुप है. 8 नंबर मोलिक्युलर फॉर्म्युला C3H8O2 सेम मोलिक्युलर फॉर्म्युला है. અહીંયા OH ગ્રુપ રિપ્રેઝન્ટ કરે 3510. 2950 CH સ્ટ્રેચિંગ અને 1240 CC સ્ટ્રેચિંગ. NMR ઇમ્પોર્ટન્ટ છે. કદાચ આયર ન પણ આપેલો હોય તો NMR થી સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય. ભાઈ આયર તો એટલું કહીએ કે ભાઈ CH સ્ટ્રેચિંગ છે અને સાથે OH ઇન્ટરમોલિક્યુલર OH સ્ટ્રેચિંગ છે. પણ ઇમ્પોર્ટન્ટ પીક આટલા બધા આપેલા છે. NMR એમ કહે છે કે 5 સિગ્નલ આવે અને 5 સિગ્નલમાં જુઓ હાઇડ્રોજન ટોટલ 8 છે. એમાંથી 1H સિંગલેટ 2H ડબલેટ 1H મલ્ટીપ્લેટ અને 3H ડબલેટ. આટલું ગોઠવવાનું છે. C પ્રોટોન જુઓ 2H ડબલેટ मतलब બાજુમાં એક પ્રોટોન હશે અને E જુઓ 3H ડબલેટ मतलब એની બાજુમાં પણ એક પ્રોટોન હશે. તો ડબલેટ मतलब 2 હાઇડ્રોજન ને 3 હાઇડ્રોજન જેની બાજુમાં છે मतलब એની બાજુ 5 હાઇડ્રોજન થઈ ગયા. मतलब એનું સ્પ્લિટિંગ કમસે કમ સેક્સટેટ 6 ભાગમાં તો થઈ છે જેને મલ્ટીપ્લેટ આપણે કહીએ છીએ. मतलब D પ્રોટોન વચ્ચે છે આ બેની. C અને E ની વચ્ચે D છે તો જ મલ્ટીપ્લેટ થયું હોય. અને 3H ડબલેટ 2H ડબલેટ मतलब CH3 CH2 આટલું ગોઠવાયેલું છે. એ સિવાય 1H સિંગલેટ અને 1H સિંગલેટ આટલું ગોઠવવાનું. કાર્બન ટોટલ 3 છે ભાઈ. કાર્બન ટોટલ 3 છે પણ એમ કહે છે કે OH ગ્રુપ છે 3510 OH ગ્રુપ રિપ્રેઝન્ટ કરે. તો A અને B એ બંને OH હોઈ શકે કારણ કે આ બે તો 3 કાર્બન તો અહીંયા જ ફિટ થઈ ગયા છે C E અને D માં. તો જુઓ DBE કેટલું છે. DBE સેચ્યુરેટેડ છે. DBE 0 છે. હાયર ફ્રીક્વન્સી એમ કહે છે કે OH સ્ટ્રેચિંગ છે, આલ્કેન CH સ્ટ્રેચિંગ છે અને આલ્કેન CC સ્ટ્રેચિંગ છે. NMR A અને B સેમ ડેલ્ટા ppm છે. 1H સિંગલેટ તો એ બંને OH ગ્રુપ રિપ્રેઝન્ટ કરે છે.
મોલેક્યુલર ફોર્મ્યુલામાં બે ઓક્સિજન છે. એ સિવાય સી ડી અને ઈ, સી ડી ઈ 2H ડબલેટ, 1H મલ્ટીપ્લેટ અને 3H ડબલેટ રિપ્રેઝેન્ટ કરે. CH2 CH CH3 ગ્રુપ. તો ઉપરની તમામ ઇન્ફોર્મેશન ભેગી કરી અને પ્રોબેબલ સ્ટ્રક્ચર એમનું તૈયાર થાય છે 1,2 ડાયહાઇડ્રોક્સી પ્રોપેન. 1,2 ડાયહાઇડ્રોક્સી પ્રોપેન. ઘણીવાર એ ધ્યાનમાં રાખવાનું છે કે CH2 જે છે આ CH2 ડબલેટ જે આપેલું છે આ ઇમ્પોર્ટન્ટ છે. C2H ડબલેટ મતલબ આ 2H ડબલેટ આપેલું છે એ ઘણીવાર ડબલેટને બદલે અલગ અલગ બે પ્રોટોન આપેલા હોય 1H ટ્રિપલેટ 1H ટ્રિપલેટ કરીને અલગ અલગ. શું કામે 1H ટ્રિપલેટ 1H ટ્રિપલેટ? તો CH2 જે મિથિલિનના બંને પ્રોટોન અલગ થઈ જાય. કેમ? તો કે બાજુમાં કાયરલ સેન્ટર છે તો આ CH2 ના બંને પ્રોટોન અલગ પણ આવી શકે. અહીંયા તો 2H ડબલેટ ભેગું આપેલું છે પણ ઘણીવાર એને અલગ અલગ પૂછી શકે 1H ટ્રિપલેટ 1H ટ્રિપલેટ કરીને તો પણ આ જ સ્ટ્રક્ચર તૈયાર થાય. તો એ NMRમાં ટોટલ 6 સિગ્નલ આપે. એક્ઝેક્ટ આ NMRમાં 6 સિગ્નલ આપે પણ ઘણીવાર CH2 ને ભેગું કરીને પૂછે તો 5 સિગ્નલ થાય. પણ એક્ઝેક્ટ એના 6 NMR સિગ્નલ થાય કારણ કે CH2 છે બાજુમાં કાયરલ સેન્ટર છે એટલે અલગ થઈ જાય બે પ્રોટોન. ઓકે 9 નંબર C5H9N મોલેક્યુલર ફોર્મ્યુલામાં ઇમ્પોર્ટન્ટ પીક IR ફ્રીક્વન્સીનું ઇમ્પોર્ટન્ટ પીક છે 2252 સાયનાઇડ ગ્રુપ રિપ્રેઝેન્ટ કરે છે. એક જ NMR સિગ્નલ છે 9H સિંગલેટ. 9H સિંગલેટ મતલબ C4H9 આટલું બાદ કરી નાખો મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી C4H9 તો CN બાકી રહી. તો મોલેક્યુલર ફોર્મ્યુલા ઉપરથી સ્ટ્રક્ચર ડાયરેક્ટ તૈયાર થઈ જાય કે એક ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ છે અને એક સાયનાઇડ ગ્રુપ છે. તો જુઓ IR ફ્રીક્વન્સી શું કહીએ? આલ્કેન CH સ્ટ્રેચિંગ, સાયનાઇડ CN સ્ટ્રેચિંગ અને 1280 આલ્કેન CC સ્ટ્રેચિંગ અને NMR સિમ્પલ 9H સિંગલેટ 3 સિમેટ્રિક CH3 ગ્રુપ મતલબ ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ. તો ઉપરની તમામ ઇન્ફોર્મેશન ઉપરથી પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર થઈએ CH3 ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ સાથે CN ગ્રુપ. 2,2 ડાયમિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ આ UPSC નોમેનક્લેચર 2,2 ડાયમિથાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ. જો 10 નંબર C6H12O DB કેલ્ક્યુલેટ કરો C6H12O તો DB આવે 1. કઈ રીતે? 2A + 2 - B - D ડિવાઇડ બાય 2 આ ઇક્વેશન એપ્લાય કરવાનું છે. 2A + 2 - B - D ડિવાઇડ બાય 2 6 × 2 + 2 - 12 ડિવાઇડ બાય 2 એટલે 14 - 12 ડિવાઇડ બાય 2 એટલે 2/2 કરશો એટલે આન્સર 1. IR એમ કહે છે કે આલ્કેન CH સ્ટ્રેચિંગ છે અને સાથે કાર્બોનિલ છે 1710 કાર્બોનિલ. NMR એ 3H સિંગલેટ અને 9H સિંગલેટ. 9H સિંગલેટ ફરી પાછું રિપીટ થાય છે. 9H સિંગલેટ કઈ છે? એ ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ. 2950 આલ્કેન CH સ્ટ્રેચિંગ 1710 કાર્બોનિલ સ્ટ્રેચિંગ C ડબલ બોન્ડ O સ્ટ્રેચિંગ. NMR ડેટા એવું કહે છે પ્રોટોન A 3H સિંગલેટ 2.1 ડેલ્ટા ppm મિથાઇલ ગ્રુપ છે અને 9H સિંગલેટ 3 સિમેટ્રિક CH3 ગ્રુપ મતલબ ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ. તો આટલું ભેગું કરીને રાખી દઈએ તો 6 કાર્બન ગોઠવવાના છે. એમાંથી ટર્સરી બ્યુટાઇલમાં C4H9 આટલું હટાવી નાખીએ તો C2H3O આટલું બાકી વધે અને જે બાકી વધે એમાં એક મિથાઇલ ગ્રુપ છે એટલું હટાવી દો તો મોલેક્યુલર ફોર્મ્યુલામાં CO આટલું જ બાકી રહી અને CO IR એમ કહે છે કે CO પણ છે. તો ફાઇનલ મોલેક્યુલર ફોર્મ્યુલા ઉપરથી એમનું સ્ટ્રક્ચર થઈએ ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ સાથે COCH3. આ UPSC નોમેનક્લેચર કરો તો એ થઈ છે 3,3 ડાયમિથાઇલ 2 બ્યુટેનોન 3,3 ડાયમિથાઇલ 2 બ્યુટેનોન. 11 નંબર C6H15N DB કેલ્ક્યુલેટ કરીએ તો એમનો આન્સર આવે 0 મતલબ સેચ્યુરેટેડ છે
આલ્કેન CH સ્ટ્રેચિંગ છે અને આલ્કેન CC સ્ટ્રેચિંગ આપેલું છે. તો આલ્કેન છે આવું કહે છે. એ સિવાય NMR ડેટા શું કહે છે? ઇમ્પોર્ટન્ટ એ છે કે એન આપેલો છે છતાંય એનનું કોઈ પીક નથી અહીંયા, NH સ્ટ્રેચિંગ આપેલું નથી. પણ એ મિક્સ એક્ઝામ્પલમાં એવું જરૂરી નથી કે તમને આપેલું હોઈ શકે NH સ્ટ્રેચિંગ, પણ NMR ઉપરથી ફાઇનલ કરવાનું છે. પણ જો માત્ર આયરનું ડેટા આપેલો છે, માત્ર આયર ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે અને NH નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન છે તો કન્ફર્મ અહીંયા આપવું જ પડે NH સ્ટ્રેચિંગ. પણ આ તો મિક્સ એક્ઝામ્પલ છે એટલે આપેલું હોય અથવા ન પણ હોય. તો NMR ઉપરથી ફાઇનલ કરવાનું. NMR શું કહીએ? 6H ક્વાર્ટેટ 9H ટ્રિપલેટ. તો ટ્રિપલેટ અને ક્વાર્ટેટની તો જોડી છે CH3 CH2ની, પણ 2H ક્વાર્ટેટ અને 3H ટ્રિપલેટ હોય તો CH3 CH2 હોય, અથવા એનું ડબલ કરી નાખો. ડબલ કરો તો 6H ટ્રિપલેટ અને 4H ક્વાર્ટેટ થાય. પણ અહીંયા એમ નથી, અહીંયા તો ટ્રિપલ છે, મલ્ટીપ્લાય 3 કરો તો 6H ક્વાર્ટેટ ને 9H ટ્રિપલેટ થઈ જાય. મતલબ CH3 CH2ની 3 જોડી છે અને એ 3 જોડી એક નાઇટ્રોજન ઉપર છે. તો હાયર ડેટા એવું કહે છે કે માત્ર આલ્કેન છે. અને NMR શું કહે છે? A and B 6H ક્વાર્ટેટ અને 9H ટ્રિપલેટ રિપ્રેઝન્ટ 3 સિમેટ્રિક CH3 CH2 ગ્રુપ. તો આ ઇન્ફોર્મેશન ઉપરથી પ્રોબેબલ સ્ટ્રક્ચર એ ટ્રાય ઇથાઇલ એમાઇન તૈયાર થઈ. પ્રોબેબલ સ્ટ્રક્ચર ટ્રાય ઇથાઇલ અમાઇન. જુઓ, ટ્રાય ઇથાઇલ એમાઇન નાઇટ્રોજન ટર્સરી છે, અહીંયા પીક આપેલું નથી. અને 6H ક્વાર્ટેટ 9H ટ્રિપલેટ છે, મતલબ 3 સિમેટ્રિક ઇથાઇલ ગ્રુપ છે. 12 નંબર C8H10 DB કેલ્ક્યુલેટ કરીએ તો આન્સર આવે 4. મતલબ એરોમેટિક રિંગની પોસિબિલિટી છે. અને જો એરોમેટિક રિંગ હોય તો એનું સિગ્નલ પીક આપેલું છે આયરમાં અને એનું સબસ્ટિટ્યુશન પણ આપેલું છે કે પેરા ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે. સાથે C ડબલ બોન્ડ C કાર્બન સ્કેલેટન પણ આપેલું છે અને 2970 આલ્કેન CH સ્ટ્રેચિંગ છે. NMR 4H સિંગલેટ 7.1 મતલબ ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે. પણ કેટલા ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે એ આયર ડેટા કહે છે કે ભાઈ પેરા ડાયસબસ્ટિટ્યુટેડ છે. B 6H સિંગલેટ. હવે 6H સિંગલેટ મતલબ 2 મિથાઇલની જોડી હોય, કારણ કે 3 મિથિલિન ન હોઈ શકે, કારણ કે અહીંયા કાર્બન પૂરા થઈ જાય. 6 તો એરોમેટિક રિંગમાં વહી જાય એટલે 2 જ વધે, મતલબ 2 મિથાઇલ ગ્રુપ હોઈ શકે. તો આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આ પ્રકારે લખી શકાય આયર ડેટા. આલ્કિન CH સ્ટ્રેચિંગ, આલ્કેન CH સ્ટ્રેચિંગ અને આલ્કેન C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ, એ સિવાય પેરા ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. અને NMR 4H સિંગલેટ 7.1 ડેલ્ટા ppm મતલબ ડાયસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે અને IR એમ કહે છે કે પેરા ડાયસબસ્ટિટ્યુટેડ. B પ્રોટોન 6H સિંગલેટ રિપ્રેઝન્ટ 2 સિમેટ્રિક CH3 ગ્રુપ. તો આટલી ઇન્ફોર્મેશન ઉપરથી પ્રોબેબલ NMRનું સ્ટ્રક્ચર થાય. એક તો એરોમેટિક રિંગ છે, ડાયસબસ્ટિટ્યુટેડ મતલબ એ કેટલું થાય તો એ થાય C6H4. તો મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી હટાવી દઈએ C6H4 તો કેટલું બાકી રહે? C2H6. C2H6 તો એ તો 2 મિથાઇલ ગ્રુપ છે અને બંને પેરા પોઝિશન ઉપર લાગેલા છે. તો એનો મતલબ કે આમનું પ્રોબેબલ સ્ટ્રક્ચર થાય છે 1,4 ડાયમિથાઇલ બેન્ઝીન, જેને આપણે કહીએ છીએ પેરાઝાઇલિન. પેરાઝાઇલિન. તો આ એમનું પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર થયું, પેરાઝાઇલિન. નેક્સ્ટ મોલેક્યુલર ફોર્મ્યુલા C4H10O2. આયર ડેટા એવું કહે છે કે એમાં આલ્કેન છે 29651425 આલ્કેન CH સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ બંને આપેલા છે. DB કહે છે કે ભાઈ મોલેક્યુલર ફોર્મ્યુલા જે છે એમનું સ્ટ્રક્ચર સેચ્યુરેટેડ છે, એક પણ ડબલ બોન્ડ નથી, સાયકલ પણ નથી. એ સિવાય NMR ડેટા એવું કહે 4H સિંગલેટ 3.8 અને 6H સિંગલેટ 3.9. તો એવી રીતે ગોઠવવાનું છે કે 2 CH2 ગ્રુપ સિંગલેટ થાય અને 2 મિથાઇલ ગ્રુપ સિંગલેટ થાય. તો સિમ્પલ સ્ટ્રક્ચર બની જાય. આયર ડેટા કહે છે કે માત્ર આલ્કેન છે અને NMR
પ્રોટોન એ એવું કહે છે કે સિમેટ્રિક બે CH2 ગ્રુપ છે અને પ્રોટોન બી બે સિમેટ્રિક CH3 ગ્રુપ છે. અને એવી રીતે ગોઠવો કે એ સિંગલેટ થાય. તો છેડે બે બાજુ CH3 આવશે, પછી બે ઓક્સિજન મૂકવાના છે સિમેટ્રિક, અને પછી બે CH2 ગ્રુપ. તો એમનું પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય. મતલબ 1,2 ડાયમિથોક્સી ઇથેન. તો એમનું પ્રોબેબલ સ્ટ્રક્ચર 1,2 ડાયમિથોક્સી ઇથેન. છેડાના બંને મિથાઇલ જે છે એ સિમેટ્રિક છે, એટલે 6H સિંગલેટ, અને વચ્ચેના બે CH2 ગ્રુપ છે એ સિમેટ્રિક છે, મતલબ 4H સિંગલેટ. એ સિમેટ્રિક છે એટલે બરાબર યાદ રાખો કે બાજુના CH2 છે એ એક સરખા છે એટલે એકબીજાનું સ્પ્લિટિંગ નથી કરતા, પણ જો અલગ હોય તો જ એકબીજાનું સ્પ્લિટિંગ કરે. નેક્સ્ટ 14 નંબર C5H10O2. C5H10O2 2950 અને 1720. મતલબ આલ્કેન CH સ્ટ્રેચિંગ છે અને એક કાર્બોનિલ પણ છે. 1720 CO રિપ્રેઝેન્ટ કરે, મતલબ DBE મિનિમમ 1 હોવું જોઈએ. અહીંયા 0 કેલ્ક્યુલેટ કરીએ. C5H10O2 C5 5 મલ્ટીપ્લાય 2 10 10 પ્લસ 2 12 માઇનસ 10 2/2 આનું DBE આન્સર આવે 1. ઓકે, NMR ડેટા શું કહીએ? 1H સિંગલેટ 10.9. જો 10.9 ઇમ્પોર્ટન્ટ છે. 10 થી લઈને 12.5 વચ્ચે જો કોઈનું સિગ્નલ આવતું હોય પ્રોટોનનું, તો એ કન્ફર્મ કાર્બોક્સિલિક એસિડનો પ્રોટોન હોય, મતલબ COOH આ છે. અને 9H સિંગલેટ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ છે. તો બંને ગ્રુપ નક્કી થઈ ગયા, ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ અને કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ. એમને જોઈન્ટ કરી દો એટલે સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય. NMR એમ કહે છે કે આલ્કેન CH સ્ટ્રેચિંગ છે અને કાર્બોનિલ પણ છે, પણ OH સ્ટ્રેચિંગ આપેલું નથી, કારણ કે એ આપણે નક્કી કરવાનું છે NMR ઉપરથી. કારણ કે જ્યારે બંને ડેટા આપેલા હોય ત્યારે જેટલો પોર્શન જરૂરી છે એટલો જ બે ડેટામાં આપેલો હોય છે. IRમાં ટોટલી ડેટા ન પણ આપેલા હોય. જો આમાં OH સ્ટ્રેચિંગ નથી આપેલું. NMR શું કહીએ કે તો કે પ્રોટોન A 1H સિંગલેટ 10.9 ડેલ્ટા ppm કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ, પ્રોટોન B 9H સિંગલેટ 3 સિમેટ્રિક CH3 ગ્રુપ, મતલબ ટર્સરી બ્યુટાઇલ ગ્રુપ. તો C4H9 આમાંથી બાદ કરી નાખીએ તો COOH આટલું જ બાકી રહીએ, મતલબ ટર્સરી બ્યુટાઇલ સાથે કાર્બોક્સિલિક એસિડ અટેચમેન્ટમાં છે. તો એનું પ્રોબેબલ સ્ટ્રક્ચર થઈએ 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 15 નંબર C6H12O. હાયર ફ્રીક્વન્સી આલ્કેન CH સ્ટ્રેચિંગ, કાર્બોનિલ અને કાર્બન CH સ્ટ્રેચિંગ. આટલું. NMR 4 સિગ્નલ આપે. 3H સિંગલેટ, 2H ડબલેટ, 1H મલ્ટીપ્લેટ અને 6H ડબલેટ. તો જુઓ DBE 1 આવે છે, મતલબ કાર્બોનાઇલ ગ્રુપ છે. અહીંયા કહે છે કે ભાઈ DBE 1 છે, મતલબ એ કાર્બોનાઇલમાં યુઝ થઈ છે. તો પહેલાં IRની વાત કરી દઈએ, જે 3 પીક આપેલા છે. 2950 આલ્કેન CH સ્ટ્રેચિંગ, 1729 કાર્બોનાઇલ CO સ્ટ્રેચિંગ અને 1260 CC સ્ટ્રેચિંગ. તો IR ઉપરથી આટલી ઇન્ફોર્મેશન મળે છે કે ભાઈ કાર્બોનિલ છે અને સાથે આલ્કેન પણ છે. NMR પ્રોટોન A 3H સિંગલેટ રિપ્રેઝન્ટ CH3 ગ્રુપ. એ સિવાયના જે 3 પીક છે એમાં 2H ડબલેટ, મતલબ એની CH2ની બાજુમાં એક પ્રોટોન છે. એ સિવાય D પ્રોટોન જુઓ, 6H ડબલેટ, તો આની બાજુમાં પણ એક પ્રોટોન છે. તો એક પ્રોટોન એવો હોવો જોઈએ કે જેમાં બે બાજુ ડબલેટ એન્ડ ડબલેટ, બંને બાજુ ડબલેટ કરે છે બે બાજુ, મતલબ 2H ડબલેટ છે અને 6H પણ ડબલેટ છે. તો એની બંનેની બાજુ એક પ્રોટોન હોવો જોઈએ સિંગલ, અને એ છે C પ્રોટોન. મતલબ CH2 અને બે મિથાઇલની વચ્ચે એક CH આવેલો છે, મતલબ આઇસોપ્રોપાઇલ ગ્રુપ એવું છે કે જેની બાજુમાં CH2 ગ્રુપ છે. તો એ સિરીઝમાં છે. પ્રોટોન B, C and D
2H ડબલેટ, 1H મલ્ટીપ્લેટ અને 6H ડબલેટ રિપ્રેઝન્ટ CH2 CH અને બે મિથાઇલ ગ્રુપ. તો આટલી ઇન્ફોર્મેશન લઈ અને જોઈન્ટ કરો તો પ્રોબેબલ સ્ટ્રક્ચર કેવું પ્રકારનું થઈએ, તો એક આઇસોપ્રોપાઇલ ગ્રુપ, એની સાથે CH2, એની બાજુમાં CO અને COની બાજુમાં મિથાઇલ ગ્રુપ. તો જુઓ પ્રોબેબલ સ્ટ્રક્ચર, આઇસોપ્રોપાઇલ ગ્રુપ, એની બાજુમાં CH2 અને COCH3. આ કાર્બોનિલ 1700ની આસપાસ પીક આપે, બાકી આલ્કેન છે CH3 સિંગલેટ, આ જે CH2 છે એ ડબલેટ હોય અને 6H આ જે 6H થઈએ એ સિંગલેટ થઈએ અને 1H છે એ મલ્ટીપ્લેટ થાય. કેટલું મલ્ટીપ્લેટમાં હોય, તો આ 6 પ્રોટોન અને આ 2 પ્રોટોન, તો બાજુમાં 8 નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન થાય, એટલે એ મલ્ટીપ્લેટ. તો પ્રોબેબલ સ્ટ્રક્ચર એમનું થઈએ આ પ્રકાર. 16 નંબર C7H9N 3410, મતલબ નાઇટ્રોજન છે એટલે આ પ્રાઇમરી અમાઇન હોઈ શકે. આવું કહીએ પ્રાઇમરી અમાઇન હોય તો 2H સિંગલેટ આપેલું હોય અને સેકન્ડરી અમાઇન હોય તો 1H સિંગલેટ આપેલું હોય. તો જુઓ અહીંયા આપેલું છે અને આ બે પીક આપેલા છે અને 2H સિંગલેટ સી પ્રોટોન જો એની ડેલ્ટા ppm 5.9 આ પ્રાઇમરી અમાઇન રિપ્રેઝન્ટ કરે છે. ઘણીવાર આ સિંગલેટ છે અહીંયા બ્રોડ સિગ્નલ છે એવું પણ બતાવે છે, આપેલું હોય BR બ્રોડ સિગ્નલ. 3048 મતલબ એરોમેટિક CH આલ્કિન CH સ્ટ્રેચિંગ અને 1605 કાર્બન સ્કેલેટન એરોમેટિક કાર્બન સ્કેલેટન રિપ્રેઝન્ટ કરે છે. તો પેલા DBE મિનિમમ 4 તો હોય છે, એરોમેટિક રિંગ છે. IR ડેટા એવું કહે છે કે NH સ્ટ્રેચિંગ છે, CH સ્ટ્રેચિંગ છે અને આલ્કેન C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ છે, આલ્કિન C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ છે. NMR પ્રોટોન A 5H સિંગલેટ એરોમેટિક રિંગ છે, 5H સિંગલેટ. 2H સિંગલેટ રિપ્રેઝન્ટ CH2 ગ્રુપ and 2H સિંગલેટ broad signal 5.9 delta ppm NH2 ગ્રુપ. આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આટલું નક્કી થઈ. 5H સિંગલેટ એરોમેટિક રિંગ C6H5 મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ કરવાનું C6H5, તો એક કાર્બન બાકી વધે, 4 હાઇડ્રોજન વધે અને એક નાઇટ્રોજન. એ 4 હાઇડ્રોજનમાં 2 નાઇટ્રોજન ઉપર છે, બાકીના 2 કાર્બન ઉપર છે. તો પ્રોબેબલ સ્ટ્રક્ચર એમનું તૈયાર થઈએ બેન્ઝાઇલ અમાઇન, બેન્ઝાઇલ અમાઇન. ફિનાઇલ રિંગ ઉપર CH2 અને એના ઉપર NH2 ગ્રુપ, બેન્ઝાઇલ એમાઇન. 17 નંબર C7H8O IR 3498 મતલબ 3500ની આસપાસ છે. 3030 1608 14 50 695 780 મતલબ એ મોનો સબસ્ટિટ્યુટ એરોમેટિક રિંગ બતાવે છે. મોનો સબસ્ટિટ્યુટ કદાચ અહીંયા ન પણ આપેલું હોય તો અહીંથી નક્કી કરવાનું છે NMR ડેટા ઉપરથી. 5H સિંગલેટ એરોમેટિક રિંગ છે, મોનો સબસ્ટિટ્યુટ એરોમેટિક, અને ટુકડે ટુકડે આખું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. DBE 4 છે મતલબ એરોમેટિક રિંગમાં જ યુઝ થાય છે. 5H સિંગલેટ એરોમેટિક રિંગ છે, C6H5 મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ કરો C6H5, તો બાકી કેટલું વધે, એક કાર્બન, 3 હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો એક કાર્બન અહીંયા આપેલું છે. 2H સિંગલેટ મતલબ જે કાર્બન છે એની ઉપર 2 હાઇડ્રોજન છે CH2 અને આ 1H સિંગલેટ આ OH રિપ્રેઝન્ટ કરે છે, મતલબ બીજું કંઈ નથી, ફિનાઇલ રિંગ ઉપર CH2OH છે, બેન્ઝાઇલ આલ્કોહોલ. તો OH ગ્રુપ આલ્કિન CH સ્ટ્રેચિંગ અને આલ્કિન C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ. IR ડેટા આટલી ઇન્ફોર્મેશન આપે છે. NMR શું કહીએ, તો NMR ઉપરથી 5H સિંગલેટ મોનો સબસ્ટિટ્યુટ એરોમેટિક રિંગ છે, B 1H સિંગલેટ 5.2 OH ગ્રુપ છે અને 2H સિંગલેટ મિથિલિન ગ્રુપ છે.
मतलब एरोमेटिक रिंग मोनो सब्स्टिट्यूटेड, મિથિલિન અને એક OH ગ્રુપ, આટલું છે. મતલબ પ્રોબેબલ સ્ટ્રક્ચર આપેલ ડેટા ઉપરથી એમનું નક્કી થઈ છે બેન્ઝાઇલ આલ્કોહોલ, સોરી ફિનાઇલ રિંગ ઉપર CH2 અને OH, બેન્ઝાઇલ આલ્કોહોલ. 18 નંબર, સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા છે, એમનો જ સ્ટ્રક્ચરલ આઇસોમર તૈયાર થઈ છે, કારણ કે સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા છે. OH પણ છે, OH આલ્કિન CH સ્ટ્રેચિંગ, મતલબ એરોમેટિક CH સ્ટ્રેચિંગ, આલ્કેન CH સ્ટ્રેચિંગ, C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ અને મોનો સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. મોનો સબસ્ટિટ્યુટેડ નથી, 790 અને 710 છે, મતલબ આ મેટા ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક છે. મોનો સબસ્ટિટ્યુટેડ હોય તો એમાં એક 700ની આસપાસનું પીક હોય, જે 700ની અંદર તરફ, અને આ જે છે એ મેટા ડાઈ સબસ્ટિટ્યુટ રિપ્રેઝન્ટ કરે છે. અને એને મારી એને કન્ફર્મ કરે કે ભાઈ ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે. અને જો મોનો સબસ્ટિટ્યુટેડ હોય તો 5H સિંગલેટ અથવા તો 5H મલ્ટીપ્લેટ આપેલું અને એરોમેટિક રેન્જમાં. તો આ 5H મોનો સબસ્ટિટ્યુટેડ હતું અને આ 4H છે એ ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ છે. અને ડાઈ સબસ્ટિટ્યુટેડમાં કયું છે તો કે મેટા, એ IR ઉપરથી નક્કી થાય કે મેટા છે. તો જુઓ DBA 4 IR ડેટા એવું કહે છે કે OH સ્ટ્રેચિંગ, આલ્કિન CH સ્ટ્રેચિંગ, આલ્કેન CH સ્ટ્રેચિંગ, આલ્કિન C ડબલ બોન્ડ C એરોમેટિક કાર્બન સ્કેલેટન અને CH બેન્ડિંગ સાથે મેટા ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ 4H આઉટ ઓફ પ્લેન. NMR પ્રોટોન A 4H સિંગલેટ ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. B 1H સિંગલેટ OH રિપ્રેઝન્ટ કરે 5.4 ડેલ્ટા ppm છે. અને પ્રોટોન C 3H સિંગલેટ, મતલબ એ મિથાઇલ ગ્રુપ છે અને ડાઉન ફિલ્ડમાં એટલું છે 3H સિંગલેટ. તો આ બધું જ ભેગું કરો તો એક આલ્કોહોલિક ગ્રુપ છે. B પ્રોટોન એમ કહે છે કે OH છે, C પ્રોટોન એમ કહે કે 3H મતલબ મિથાઇલ ગ્રુપ છે, અને A પ્રોટોન 4H સિંગલેટ મતલબ ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. આટલું ભેગું કરવાનું છે. તો આનો જ આ જે સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે બેન્ઝાઇલ આલ્કોહોલ, એમનો જ આઇસોમર, પણ અહીંયા એરોમેટિક રિંગ ડાઈ સબસ્ટિટ્યુટેડ છે, એટલે એમનો સ્ટ્રક્ચરલ આઇસોમર છે 3 મિથાઇલ અથવા તો 3 મિથાઇલ ફિનોલ, જેને આપણે કહીએ છીએ મેટાક્રેસોલ. 3 મિથાઇલ ફિનોલ મેટાક્રેસોલ. નેક્સ્ટ 19 નંબર, C4H6O4. ઓક્સિજન 4 આપેલા છે. DBE કેલ્ક્યુલેટ કરીએ તો અનસેચ્યુરેશન કેટલું છે? DBE 2 છે, મતલબ 2 ડબલ બોન્ડ અથવા 1 ટ્રિપલ બોન્ડ અથવા સાયકલ પણ કાર્બન 4 છે. તો જુઓ, સાયકલની તો આપણે હમણાં પોસિબિલિટી ન રખાય એમાં, પણ DBE 2 છે એટલે 2 ડબલ બોન્ડ અથવા 1 ટ્રિપલ બોન્ડ. તો 2950 આલ્કેન CH સ્ટ્રેચિંગ, 1720 કાર્બોનાઇલ છે, કાર્બોનાઇલ C ડબલ બોન્ડ O. પ્રોટોન A શું કહે છે? 2H સિંગલેટ અને ડેલ્ટા ppm જુઓ 10.9 છે, 10.9 ડેલ્ટા ppm. આ રેન્જ છે કાર્બોક્સિલિક એસિડના પ્રોટોનની. પણ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપમાં તો એક જ પ્રોટોન હોય, અહીંયા 2 આપેલા છે. તો એનો મતલબ એવો થયો કે 2 કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોઈ શકે. તો એ મોલેક્યુલર ફોર્મ્યુલામાં જોઈ લેવાનું, જો એક કાર્બોક્સિલિક એસિડ છે તો 2 ઓક્સિજન હોય, અને 2 કાર્બોક્સિલિક એસિડમાં મિનિમમ 4 ઓક્સિજન મોલેક્યુલર ફોર્મ્યુલામાં હોવા જોઈએ, અને 4 ઓક્સિજન છે, મતલબ 2 કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે. એ સિવાય 4H સિંગલેટ 2.5, 4H સિંગલેટ મતલબ 2 CH2 ગ્રુપ. જો અહીંયા એરોમેટિક રિંગ રેન્જ નથી, નહીં તો ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ કહી શકાય, પણ એરોમેટિક રિંગ જ નથી. એ સિવાય 4 છે કાર્બન, તો એરોમેટિક રિંગ તો કઈ રીતે થાય? એટલે આ 2 CH2 ગ્રુપ છે, સિમેટ્રિક છે, અને બાજુમાં કાર્બોનાઇલ આપેલું હોય છે, તો જ 2.5 ડેલ્ટા ppm હોય. જો અહીંયા 4 પોઈન્ટ સમથિંગ કંઈક ડેલ્ટા ppm હોય તો એ CH2ની બાજુમાં ઓક્સિજન હોય, પણ અહીંયા બાજુમાં 2.5 છે, મતલબ કાર્બોનાઇલ છે.
તો જુઓ આઈઆર ડેટા 2 પીક આપેલા છે આઈઆરના. આઈઆર એમ કહે છે કે આલ્કેન CH સ્ટ્રેચિંગ અને કાર્બોનાઇલ છે. NMR એ પ્રોટોન એવું કહે છે 2H સિંગલેટ to 10.9 delta ppm symmetric 2 carboxylic acid group. Proton B 4H singlet 2.5 delta ppm 2 symmetric CH2 group. તો 4 કાર્બન આવી જાય છે, 4 ઓક્સિજન આવી જાય છે અને 6 પ્રોટોન આવી જાય છે. તો ફંક્શનલ ગ્રુપ થઈએ, બે છેડે COOH ગ્રુપ અને વચ્ચે બે CH2. આ પ્રકારનું એમનું પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય. 1,4-butane dioic acid, 1,4-butane dioic acid જેનું કોમન નેમ છે સક્સિનિક એસિડ. 20 નંબર C7H14O2, C7H14O2 આલ્કેન રિપ્રેઝન્ટ કરે 2950. એ સિવાય કાર્બોનિલ છે અને એ સિવાય CC સ્ટ્રેચિંગ આપેલું. તો આઈઆર 3 પીક આપેલા છે, બસ આલ્કેન છે અને કાર્બોનિલ છે, આટલું રિપ્રેઝન્ટ કરે. DB1 છે, મતલબ એક કાર્બોનિલ એમનો જ છે, પણ ઓક્સિજન 2 છે. એટલે 2 ઓક્સિજન હોય ત્યારે એસ્ટરની પોસિબિલિટી હોઈ શકે, એસિડની પણ હોઈ શકે. એસિડ હોય તો આટલામાંથી કોઈ એકમાં પીક આપેલું હોય 10 થી 12.5 વચ્ચે, અને ડેલ્ટા પીપીએમમાં એક પણ એવું પીક નથી, મતલબ એ કાર્બોક્સિલિક એસિડ નથી. તો એસ્ટર હોઈ શકે અથવા તો કાર્બોનિલ અને ઇથર અલગ અલગ પણ હોઈ શકે. તો કેટલી પ્રકારના સિગ્નલ આવે છે? 6 પ્રકારના. તો જુઓ 2H ડબલેટ, એ પ્રોટોન 2H ડબલેટ આપે છે. એ પ્રોટોન મતલબ એની બાજુમાં એક હાઇડ્રોજન હશે. એ સિવાય ડી જુઓ, એ 3H ડબલેટ છે, એની બાજુમાં પણ એક પ્રોટોન છે. તો એક પ્રોટોન એવો હોય કે જે મલ્ટીપ્લેટ હોય, જો છે જ. એ મલ્ટીપ્લેટ શું કામે થાય? તો કે એ CH3 અને CH2 ની વચ્ચે છે, એટલે એ મલ્ટીપ્લેટ થઈ જાય. અહીંયા 2H પણ મલ્ટીપ્લેટ છે અને 3H ટ્રિપ્લેટ છે, મતલબ આ બે જોડીમાં છે. E અને F જોડીમાં છે. કેમ ખબર પડે કે એ બે જોડીમાં છે? તો 3H ટ્રિપ્લેટ અને 2H ક્વાર્ટેટ હોય તો CH3 CH2 હોય. 3H ટ્રિપ્લેટ અને 2H ક્વાર્ટેટ, પણ ક્વાર્ટેટ કરતાં વધી જાય છે, મતલબ CH2 છે એની બાજુમાં કંઈક પ્રોટોન છે. પેલી બાજુમાં એક બાજુ તો મિથાઇલ હોય જ, પણ બીજી બાજુ પણ કંઈક છે. તો આ 2H છે એ સિરીઝમાં જોડાયેલું હોય છે. હવે ક્યાં જોડાયેલું હોય છે? તો બાજુમાં, એમની બાજુ મલ્ટીપ્લેટ છે, મતલબ આગળ કંઈક તો હોય છે. અને આ 1H છે એ મલ્ટીપ્લેટ આપે છે. અને એક બી જે પ્રોટોન છે એ સિંગલેટ છે 1.9 ડેલ્ટા ppm. તો આ CH3 છે એની બાજુમાં કંઈ નથી. તો આટલા ફંક્શનલ ગ્રુપ પકડીને આપણે પ્રોબેબલ સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. કઈ રીતે? તો CH3 CH2 આ જોઈન્ટ છે, 3H ડબલેટ અને 2H ડબલેટ અને C પ્રોટોન 1H મલ્ટીપ્લેટ આ સિરીઝમાં છે. CH3 CH અને CH2 આટલું તો લાઇનમાં છે. અને ફરી પાછું 2H મલ્ટીપ્લેટ જે છે એ CH3 CH2 અને CH આમની સાથે જોઈન્ટમાં છે. એટલે આ એક જ કાર્બન C પ્રોટોન છે, CH, એમની ઉપર એક ઇથાઇલ ગ્રુપ અલગ અલગ રીતે, અને એક મિથાઇલ અને એક મિથિલિન, આટલું છે એક મિથાઇલ ઉપર. અને એ સિવાય 3H સિંગલેટ, અને હજી 2 ઓક્સિજન ગોઠવવાના બાકી. તો જુઓ DB1 છે એ કાર્બોનાઇલનું છે. આઈઆર ફ્રીક્વન્સી બસ આટલી ઇન્ફોર્મેશન આપે છે. આઈઆર ફ્રીક્વન્સી શું કહી છે? કે આલ્કેન CH સ્ટ્રેચિંગ છે, કાર્બોનિલ છે અને CC સ્ટ્રેચિંગ છે. બાકી NMR ઉપરથી સેટ કરવાનું છે, ટુકડા ટુકડા ભેગા કરીને આખું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે. બી પ્રોટોન 3H સિંગલેટ, મતલબ મિથિલિન છે, મિથાઇલ ગ્રુપ, સોરી 3H સિંગલેટ 1.9 ડેલ્ટા ppm મિથાઇલ ગ્રુપ છે. અને પ્રોટોન FCED આ જોઈન્ટ છે, 3H ટ્રિપ્લેટ 1H મલ્ટીપ્લેટ 2H મલ્ટીપ્લેટ, આ બધાને ભેગા કરો એટલે CH3 CH CH2 અને CH3 આવું ગ્રુપ તૈયાર થઈ. આવું એમાં CH ની એક વેલેન્સી હજી બાકી છે, મતલબ આના ઉપર હજી કંઈક છે. F C E અને D આટલા પ્રોટોન લઈ લીધા, પણ 2H ડબલેટ
આ હજુ બાકી મતલબ અહીંયા જે CH છે એની ઉપર CH2 લાગેલું હોય તો જ ડબલેટ થાય. તો જુઓ પ્રોટોન A 2H ડબલેટ રિપ્રેઝન્ટ CH2CH ગ્રુપ CH2CH. તો એ CH કયો છે? એ CH આ છે. આ બે CH કોમન છે. આ CH અને આ CH બે કોમન તૈયાર થઈ છે. આટલા ડેટા મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ કરો તો જે બાકી વધે એને આપણે પછી ગોઠવવાનું રહે. તો બધું જ ભેગું કરી અને પ્રોબેબલ સ્ટ્રક્ચર એમનું તૈયાર થઈ છે આ પ્રકારે. બંને ઓક્સિજન જે છે એ એસ્ટર ફોર્મમાં ગોઠવાયેલા છે. જેટલા NMR ડેટામાં આપેલા છે એ બધા જ ટુકડા ભેગા કરવાના હોય. જુઓ F, C, E, D આ 4 પ્રોટોન જે છે એમના 3 CH3, CH2, CH અને CH2 આટલું બને. CH3, CH2, CH અને CH2 અને એ પ્રોટોન 2H ડબલેટ એ CH3 CH છે. તો એ CH3 CH એમાં આપણે કીધું એ પ્રમાણે કે આ CH કોમન છે. એ કેમ ખબર પડે કે કોમન છે? તો બધા કાર્બન ગણવા પડે. તો બધા કાર્બન કેલ્ક્યુલેટ કરો ત્યારે ખબર પડશે કે 7 કાર્બન તો કમ્પ્લીટ થઈ જાય છે. મતલબ આ CH કોમન આવે. તો CH3, CH2, CH અને CH2 આટલો પોર્શન. એમાં 3H સિંગલેટ 1.9 મતલબ 2.0 ડેલ્ટા ppm સમથિંગ થાય. મતલબ એની બાજુમાં કાર્બોનાઇલ હોઈ શકે. અને આ જે CH2 છે જે ડબલેટ છે CH2 ડબલેટ એની ડેલ્ટા ppm 4.8 છે. મતલબ એની બાજુમાં એક ઓક્સિજન છે. બાજુમાં ઓક્સિજન છે એસ્ટરનો. તો પ્રોબેબલ સ્ટ્રક્ચર આ તૈયાર થાય. પણ જો CH3 જે છે એની ડેલ્ટા ppm 4ની આસપાસ હોત, એમની ડેલ્ટા ppm 4.0 સમથિંગ, તો એસ્ટરનો ઓક્સિજન મિથાઇલની બાજુમાં થઈ જાય. પણ અહીંયા મિથિલિનની બાજુમાં છે કારણ કે એની ડેલ્ટા એ ડાઉનફિલ્ડમાં છે 4.8 એટલે ઓક્સિજન એ તરફ. મતલબ જેની રેન્જ 4ની આસપાસ છે ઓક્સિજન એની બાજુમાં કન્સિડર થાય. તો આ પ્રકારે IR અને NMR ડેટા ઉપરથી આપણે 20 જેટલા એક્ઝામ્પલ જોયા. બાકીના જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે.